ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયમાં આપણે ગયા વખતે યુનિટ 4 એનું રીડ ફર્સ્ટ એનું નામ હતું માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ બોડી મેડિસિન, મન, શરીર અને ઔષધિ અથવા દવા, એના વિશે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. તો જ્યાંથી પાઠ અધૂરો હતો ત્યાંથી આપણે આગળ પછી સમજવા માટે પ્રયત્ન કરીએ. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, પાના નંબર 37, પેજ નંબર 37, ત્યાં ઉપરથી જે ચોથો ફકરો છે ત્યાંથી આપણે બાકી હતું, બરાબર? હા, ઉપરથી બીજો ફકરો, સોરી, એટલે પહેલો, બીજો એકોર્ડિંગ ટુ અને સમ ડિસીઝ ત્યાંથી બાકી હતું. તો ત્યાંથી આપણે આગળ ચલાવશું. સમ ડિસીઝ લાઇક એક્યુટ infections have almost entirely physical causes and can be treated purely on a physical level. ગઈકાલે આપણે શું જોયું કે અલગ અલગ પ્રકારના જે રોગ છે તે રોગની અંદર આયુર્વેદિક ઉપચાર, હોમિયોપેથિક ઉપચાર સાથે સાથે અત્યારે જે દવા જે લેવામાં આવે છે એકદમ ક્વિક છે ને જલ્દી સાજા થવા માટેની, આ જે મેડિસિન છે એ મેડિસિન આમ નુકસાન કરતા છે, એલોપેથી છે એ નુકસાન કરતા છે. તેથી આપણે જે પ્રાકૃતિક શરીરની જે રીતિ પદ્ધતિ છે તેને અનુસરવાને બદલે તેના વિરુદ્ધ જઈ રહ્યા છીએ. સમ ડિસીઝ, કેટલાક રોગ એવા છે, લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, અતિ ગંભીર ઇન્ફેક્શન લાગે, કેટલાક રોગો જેવા કે અતિશય ગંભીર ઇન્ફેક્શન લાગે, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, સમગ્ર રીતે એન્ટાયરલી એટલે કમ્પ્લીટલી થ્રુઆઉટ, ફિઝિકલ કોઝિસ એટલે શારીરિક કારણો હોય છે. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, લગભગ સમગ્ર રીતે શારીરિક કારણો હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ, અને તેની સારવાર થઈ શકે, પણ કેવી રીતે? પૂર્ણતઃ શુદ્ધ સ્વરૂપે શારીરિક લેવલે જ થઈ શકે. કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ એટલે ભૌતિક સ્તર ઉપર એની સારવાર થઈ શકે. હાઉએવર, છતાં પણ, મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ, લગભગ રોગની અંદર માનસિક કારણો હોય છે. સાયકોલોજીકલ એટલે માનસિક, કોઝ એટલે કારણ, શારીરિક કરતાં માનસિક કારણ વધારે હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ટ્રબલ્સ, અને લાંબો વખત રહેનારા તમામ પ્રકારના રોગો, ઓલ લાસ્ટિંગ ડિસીઝ, ટકવાવાળા જે રોગ છે, ડિસીઝ એટલે રોગ, અને અહીંયા લાસ્ટિંગ એટલે ટકવાવાળા, એ જે શરીરની અંદર ઘર કરી ગયા હોય તે પ્રકારના જે રોગ હોય છે એવું સાયકોલોજીકલ ઇફેક્ટ, એની માનસિક એક અસર ઊભી થતી હોય છે. એ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ. એ ફિઝિકલ ડિસીઝ, ભૌતિક રોગ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, આપણી જે લાગણી છે એને ધક્કો પહોંચાડે છે. ફિઝિકલ ડિસીઝ ભૌતિક રોગ છે, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડે છે, અસ્તવ્યસ્ત કરી દે છે. ઇમોશન્સ એટલે આપણી ભાવનાઓને, એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી સંવેદનાને વીકન, વીક એટલે નબળું કે દુબળું, અને અહીંયા વીકન્સ એટલે નબળી પાડી દે છે. આપણી ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, ભૌતિક રોગ છે એ આપણી સંવેદનાને ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે અને નુકસાન પહોંચાડે છે, દુબળું પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને તેના કારણે ફિઝિકલ ટ્રબલ એટલે શારીરિક સમસ્યાઓ ઊભી થતી હોય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકન ફિઝિકલ બોડી. તે આપણને તે તરફ ખબર ન પડતા દોરી જાય. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે શરીરને લગતા, અપાચનને લગતા સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ, આપણા હૃદયને તણાવપૂર્ણ બનાવી દે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને ભૌતિક શરીરને દુબળું પાડી દે છે. આ ત્રણે ત્રણ અસર થાય. અપચો અથવા તો કબજિયાત, ડાયટરી પ્રોબ્લેમ્સ,
કબજિયાત રહે, સ્ટ્રેન ધ હાર્ટ, હૃદયના જે તંતુ હોય એને તણાવપૂર્ણ અથવા તો એને નુકસાન પહોંચાડે, નર્વસીસ ધ વીકન્સ ધ ફિઝિકલ બોડી અને ભૌતિક શરીરને નબળું પાડી દે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આધુનિક વિકસિત જગતની અંદર, ઇન મોડર્ન ડેવલપ્ડ એટલે વિકસિત, વર્લ્ડ એટલે દુનિયા, આધુનિક વિકસિત જગતની અંદર અવર પ્રોબ્લેમ્સ આર આપણી સમસ્યાઓ છે, મેઇનલી મુખ્યતઃ શારીરિક સમસ્યાઓ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ, શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ, સાયકોલોજીકલ સમસ્યાઓ મુખ્યતઃ છે. We have sufficient food, clothing and shelter which prevents us from getting most physical disease. આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખાવાનું, પીવાનું, રહેવાનું બધું છે. અત્યારે માણસ પાસે ભૌતિક મિનિમમ સુવિધાઓ બધી છે, પણ છતાં પણ મનથી માનસિક રોગ વધતા જાય છે. વિશ્વનો રેકોર્ડ અત્યારે તે છે કે માણસના શારીરિક રોગ કરતાં માનસિક રોગના દર્દીઓ એટલા બધા વધતા જાય છે. અને એ માનસિક રોગનું કારણ શું? સતત ટેન્શન, શરીરને એક્સરસાઇઝ મળવી જોઈએ, મળે નહીં, અને કાયમી જે કહેવાય ને કે ક્રોધ, ગુસ્સો, આને કારણે બધી એક પ્રકારની અસર ઊભી થતી હોય છે. એટલે વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતા પ્રમાણમાં, સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં ખોરાક છે, ક્લોથિંગ કપડાં છે, શેલ્ટર એટલે રહેવા માટેની જગ્યા છે, વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, જે આપણને લગભગ શારીરિક રોગથી બચાવે છે. પ્રિવેન્ટ એટલે બચાવે છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, સૌથી વધુમાં વધુ શારીરિક રોગથી આપણને બચાવે છે. ધો જોકે મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જોકે આપણામાંના લગભગ, મોસ્ટ ઓફ અસ, આપણામાંના લગભગ, એવું નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, શારીરિક સમસ્યા બહુ મોટા પ્રમાણમાં નથી, શારીરિક સમસ્યા બહુ મોટા પ્રમાણમાં નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે એક માનસિક, સાયકોલોજીકલ માનસિક અનરેસ્ટ, અનરેસ્ટ એટલે બેચેની અનુભવીએ છીએ. છતાં પણ આપણે શારીરિક સમસ્યાઓ નથી, પણ માનસિક અસ્વસ્થતા, બેચેની આપણે અનુભવીએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest may manifest, અને આ જે આપણને બેચેની છે એ શું લાવે? મેનિફેસ્ટ એટલે લાવે, અંદરથી નવું ક્રિએટ કરે. આ જે બેચેની છે, અસંતોષ છે, અસ્વસ્થતા છે, એ આપણે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકાંતપણાની ભાવના નિર્માણ કરે, માણસને એકલું લાગવા માંડે. માનસિક રોગની આ શરૂઆત છે. ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવડ, કોઈ દ્વારા એને પ્રેમ કે લાગણી લાગે નહીં, ઓર એપ્રિશિએટેડ, કોઈ દ્વારા એની કદર નથી થતી એવું લાગે છે. એંગર ગુસ્સો, સ્ટ્રેસ એટલે તણાવ, ઓર એન્ઝાયટી એટલે ચિંતા. આ બધી જ વસ્તુઓ એક પછી એક ધીમે ધીમે આવવા માંડે. Thus, this unrest may manifest as feelings of loneliness, અને આ બેચેને કારણે આપણી એકાંતપણાની ભાવનાઓ ધીમે ધીમે નિર્માણ થાય. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, કોઈ જ મને ચાહતું નથી, કોઈ મારી કદર કરતું નથી, આવું અંદરથી એક પછી એક નિર્માણ થવા માંડે. અને એને કારણે એંગર, ગુસ્સો થાય, સ્ટ્રેસ, તણાવ નિર્માણ થાય, અને એન્ઝાયટી એટલે વ્યાકુળતા નિર્માણ થવા માંડે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. અને આના કારણે શું થાય? એ વસ્તુ આપણને ખબર ન પડતા બળજબરીથી દોરી જાય. It can lead to the weakening of our physical energy, આપણી ભૌતિક ઉર્જા છે એને નબળી પાડે. વીક એટલે નબળું, અને weakening એટલે નબળું પાડવું. આપણી ભૌતિક શક્તિને ક્ષીણ કરી નાખે. એને પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, આપણને અટકાવે. પ્રિવેન્ટ એટલે અટકાવે. શેમાંથી? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે ખરેખર શું કરવા માગીએ છીએ એ કરવામાંથી આપણને અટકાવે.
અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જીવનની શૈલી જ આપણને ઉદાસીનતા તરફ દોરી જાય છે, દુઃખ તરફ લઈ જાય છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણે દુઃખ તરફ આપણને ખેંચી જાય છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ routines in which there is little peace or contentment. We have hectic, અવિશ્રાંત, નિરંતર, continuous, we have continuous and unstable routines, અને અસ્થિર, અનસ્ટેબલ, સ્ટેબલ એટલે સ્થિર નિશ્ચિત અને અનસ્ટેબલ અસ્થિર, અસ્થિર અને અવિશ્રાંત રૂટીન્સ, આપણું રૂટીન ચાલતું હોય છે કે જેની અંદર ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, એમાં થોડુંક જ નજીવી શાંતિ હોય અને સંતોષ હોય. પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આપણું રૂટીન એવી રીતનું હોય છે કે એની અંદર થોડીક શાંતિ મળે અને બાકી થોડોક સંતોષ મળે. વધુમાં વધુ અશાંતિ, વધુમાં વધુ અસંતોષ, આ પ્રકારનું આપણું રૂટીન જીવન હોય છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, આપણે જીવનના મૂળભૂત નિયમો છે એની અંદર